આ જે પોલીસ વાળા છે યોગી સરકારના, એ અત્યારે કાવડિયાઓના પગ દબાઈને સેવા પ્રાપ્ત કરી રહ્યા છે. જો આમાં પહેલા તમને વિડીયો બતાવું, પછી હું એના પર તમને મારી જે વિચાર છે હું રજૂ કરું. કાવડિયાનો ત્યાં બહુ મોટો ઉત્સવ છે. એટલે કાવડમાં પાણી ભરીને પછી શિવલિંગ પર ચડાવવાનું હોય. ત્યાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. એક ઋષિકા સિંહ નામના મહિલા અધિકારી, પોલીસ અધિકારી છે, એમણે તો ઘણા બધા આવા વિડીયોઝ બનાવ્યા છે. એના માટે થઈને એમને પોતે જે પુણ્યનું કાર્ય કરી રહ્યા છે વગેરે વગેરે વાતો પણ એમણે કરી છે. અને લોકો, અને ખાસ કરીને અમુક ખાસ પ્રકારની ચેનલો તો એના બહુ જ વખાણ કરી રહ્યા છે કે બેન જોરદાર સેવા કરી. ઇન્ટરવ્યુ પણ એમને લીધા છે. એ આ રીતે મહિલાઓની જે સેવાઓ કરે છે, અલગ અલગ મહિલાઓની સેવા કરે છે, સારી વાત છે. આમ સેવા કરે તો આપણને એનો કોઈ વિરોધ નથી. પણ મારો મુદ્દો એ છે કે જ્યારે કોઈક પોલીસ અધિકારી આ વર્દીની અંદર રીલ બનાવે છે, ત્યારે એની સામે પગલાં લેવામાં આવે છે. જ્યારે એની વર્દીની અંદર જે અમુક પ્રકારનું જે ડેકોરમ નથી જાળવતા, એમની સામે પગલાં લેવામાં આવે છે. તો શું, એટલે આ જો એમને સેવા કરવી હોય તો કરે, આપણને એનાથી વાંધો જ નથી. કાવડિયાના શું બધાના પગ દબાવે, જેમના પગ દબાવવા હોય. પણ તો પછી યુનિફોર્મ કે એમનો વર્દી પહેર્યા વગર કરે.